TV9ના અહેવાલની અસર જોઈ ખારી નદીની બદલાઈ રહેલી તસવીર બાદ બીજા એક પોઝિટિવ સમાચાર પણ આપને બતાવીએ। મહત્વનું છે કે ન માત્ર તમને ગૌરવની લાગણી થશે આ સમાચાર જોઈને, પણ સાથે જ તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે તમને પ્રેરણા પણ મળશે। ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને આ લોકશાહીમાં એક એક મત કિંમતી છે, ત્યારે તેની સાબિતી આપતા દ્રશ્યો આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે। અત્યંત વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ કે જેઓ મતદાન કેન્દ્ર સુધી જવા અસમર્થ છે, તેમના માટે ચૂંટણી પંચ દ્વારા ઘરે બેસીને જ તેઓ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે છોટાઉદેપુરથી લઈને અમદાવાદ સુધી આવા મતદારોના ઉત્સાહભેર મતદાન કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ચૂંટણી પંચની આ વિશેષ વ્યવસ્થાનો લાભ ઉઠાવનારાઓમાં સવિશેષ તો ધ્યાન ખેંચ્યું છે 95 વર્ષીય રુસ્તમજી મહેતાએ। વર્ષ 1929માં જન્મેલા રુસ્તમજી મહેતાએ અંગ્રેજોનું શાસન પણ જોયું અને આઝાદી બાદ એક પણ વાર તેઓ મતદાન કરવાનું ચૂક્યા નથી। જ્યારે ઘરે બેઠા મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવાઈ ત્યારે પણ તેઓ ઉત્સાહિત થઈને વહેલી સવારે ઉઠી ગયા। તેમણે મતદાન કર્યું અને લોકોને પણ સજાગ રહીને મતદાન કરવા માટે અપીલ કરી। મેં આજે મારી ઉંમરમાં એકે મિસ કર્યું નથી અને ઘણા લોકોને કહું છું કે જાઓ, પણ જવાની આશે। એટલે મતની કિંમત કેટલી છે તો લોકો સમજે છે। મતદાન અવશ્ય કરવું જ જોઈએ। 100% તો આટલે પહોંચાય ને। એકદમ ગજબ અને રિમાર્કેબલ સિસ્ટમ છે। આ કદાચ વર્લ્ડમાં કોઈ જગ્યાએ આવી સગવડ નહીં હોય। ઇટ ઇઝ વન મોર થિંગ વિચ પ્રૂવ્સ દેટ અવર ડેમોક્રેસી ઇઝ ધ લાર્જેસ્ટ, મોસ્ટ વાઇબ્રન્ટ એન્ડ ધ ફાઇનેસ્ટ ઇન ધ વર્લ્ડ ટુડે। વૃદ્ધોમાં પણ એવો જ ઉત્સાહ જોવા મળ્યો આજે। આપણે જણાવી દઈએ કે ગુજરાતમાંથી લગભગ 22,701 મતદાતાઓએ ઘરે બેસીને મતદાન કરવા માટે નોંધણી કરાવી છે। ઘરે બેઠા મતદાન માટે નોંધણી કરાવનારાઓમાં 18,490 વરિષ્ઠ મતદારો છે, જ્યારે 4,211 મતદાતાઓ એવા છે કે જે 40%થી વધુ દિવ્યાંગતા ધરાવે છે। અત્યંત આવશ્યક સેવાઓમાં રોકાયેલા 5,518 જેટલા લોકોએ પણ આ જ પ્રકારે મતદાન કરવા માટેની નોંધણી કરાવી છે। ત્યારે આવા મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેથી મતદાન વાચકો એક પણ તક ચૂકી ન જાય। મુખ્ય મતદાન અધિકારી હોય છે, એક મદદનીશ મતદાન અધિકારી હોય છે, સાથે એક ઓબ્ઝર્વર, માઇક્રો ઓબ્ઝર્વર હોય છે અને પોલીસ સ્ટાફ હોય છે। આટલી ટીમ દરેકના ઘેર જઈને જેમણે બી ફોર્મ ભરેલા છે એમને હોમ વોટિંગ કરાવી રહ્યું છે આજે। રુસ્તમજી મહેતા જે 95 વર્ષની વયના છે અને તેઓ મતદાન કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે પ્રત્યેક વ્યક્તિ જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ પણ હોય એમણે પણ મતદાન કરવું એટલું જ જરૂરી છે। આ એક્ઝામ્પલ છે, આ ઉદાહરણ છે અને એ ઉદાહરણના ભાગરૂપે વધુમાં વધુ મતદાન થાય એ આશય ઇલેક્શન કમિશનનો પણ છે અને એને જ જે પ્રેરણા છે એ પ્રેરણા રુસ્તમજી મહેતા પણ આપણને અહીંયા આપી રહ્યા છે। અને આ જે મતદાનની પ્રક્રિયા છે એ જે પણ મતદાતાઓ 85 વર્ષથી વધુની વયના છે અને એ સિવાયના જે વોટ કરવા નથી આવી શકતા અને એમણે રજિસ્ટ્રેશન કરાવેલું છે, ત્યાં જે ચૂંટણી પંચની ટીમ છે એ જઈને આ પ્રકારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।